ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજા છો? કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજા છે. તો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ નાસ્તો પાણી કરીને. અને અત્યારે જવાનું છે ભાઈ આપણે ટીંબી, કેમ કે મારા બાને લઈને જવાનું છે ટીંબી. અત્યારે તો બતાવવા જવાનું છે, ઓપરેશન કરવાનું કે તો અહીંયા રહેવાનું થાય. બાકી જો હર્ષિલે ગાડી બારી કાઢી છે મુન્નાભાઈ વાળી, કેમ કે આપણે એ ગાડી અહીંયા રાખવી છે આપણે અહીંયા હાંકવા માટે. અને આપણે બાને લઈને જવાનું છે અત્યારે ટીંબી. તો કંઈ નહીં, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ઘણા દિવસ પછી પાછો બ્લોગ બનાવું છું, કેમ કે ભાઈ અહીંયા શોર્ટ વિડીયો અને કોમેડી વિડીયો નાખતા રહીએ એટલે બ્લોગ થોડો ઓછો બનાવું છું. બાકી હવે આપણે બનાવતા રહીશું. ભાઈ આપણે સણોસરા આરોગ્ય કેન્દ્રએ પહોંચી ગયા છીએ અને અત્યારે તો 10 વાગ્યા એમ કંઈક આવશે એમ કીધું છે મેડમને બધા. તો અત્યારે કીધું સણોસરા આવ્યા છે તો હવે બાને થોડું કામ છે તો લઈ લઈએ, પછી બપોર પછી ટીંબીથી વાંધો નહીં. એટલે અત્યારે છે ને આપણે પહેલાં બધે જાતે બાને થોડું ઘણું લેવાનું છે, પછી 10 વાગ્યે ખુલશે. નર્સને બધા આવે તો આપણે ઇન્જેક્શન લેવડાવી લેવું એમ. તો ચલો ભાઈ ફાઇનલી ઇન્જેક્શન લઈ લીધા છે 2 ડોઝ. હવે તો હાથે આપે છે એટલે વાંધો નહીં. ઇન્જેક્શન લઈ લીધા, હવે નીકળી ડાયરેક્ટ ટીંબી, કેમ કે 10 સાડા 10 જેવો ટાઈમ થઈ ગયો છે, પછી અહીંયા બહુ ગરદી થઈ જાય. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. એટલે મિત્રો ટીંબીથી આવી ગયા છીએ ઘરે. અને રહી વાત ઇન્જેક્શનની, આપણે જે આરોગ્ય કેન્દ્ર ઇન્જેક્શન લેવડાવ્યા એ શેના ઇન્જેક્શન લીધા? તો મેં ઇન્જેક્શન લીધા છે કૂતરું કરડ્યું ને એના. તો ભાઈ તમને કહેવાનું રહી ગયું ને, કેમ કે ભાઈ આપણે 2 દિવસથી બ્લોગ નથી બનાવતા એટલે તમને ખબર ન હોય. મને કરડ્યું છે ભાઈ કૂતરું, ને એ પણ અહીંયા પીંડી છે. અહીંયા કૂતરું કરડી ગયું છે સવારમાં વહેલા 5 વાગે. એક કહાની થઈ છે તમને કહી દઉં. તો એમ એમ છું સવારે વહેલા 5 વાગે આશીષનું ચોટાઈથી ભર્યું હતું શેવડીનું. તો અહીંયા ઘરે ખાલી કરવાનું હતું બાજુમાં એટલે આગળ થોડાક ત્યાં વંડામાં મેં પણ હતું. આખી રાત બહાર પડ્યું, પછી સવારમાં વહેલા શેવડીનું આખું ભરેલું ખાલી કરવાનું હતું. તો અમે બે જાગીને હું હર્ષિલ ને આશીષ ઘણા દિવસ અહીંયા થવી છે આપણા ઘરે તૈણી હારે. તો સવારમાં વહેલા જાગીને અમે બે ચોટાઈથી ખાલી કરવા જતા હતા. તો ઘરે ગયા પછી આશીષે મને કીધું હતું કે ભાઈ અહીંયા કૂતરું છે ધ્યાન રાખજે. હું આગો ઊભો હતો કૂતરું તોય મને ભાળજો ને ભયું પછી કાંઈ કર્યું નહીં. પછી વાહે આવ્યું ને ડાયરેક્ટ પીંડી પકડીને સીધું ભાગ્યું. એટલે એક દાંત બેહારી દીધી છે, દાંત આગળના દાંત આવે ને કૂતરાને એ દાંત બેહારા છે. એટલે પછી વળતી દિવસ તે પાછું સવારમાં આપણે સણોસરા ઇન્જેક્શન લઈ આવ્યા હતા. અને આજે આવતો આપણે બીજો ડોઝ લેવાનો, એટલે આજ બીજો ડોઝ લઈ આવ્યા. હવે 2 ડોઝ બાકી રહ્યા. અને ભાઈ મારા સાસરિયામાં પણ હડકમાનું કંઈક મંદિર છે એવું, તો ત્યાં પણ પગે લગવા જવાનું છે. અત્યારે હજી ટીંબીથી આવ્યા છે ને પછી 4-5 વાગ્યા એમ કંઈક જવાના છે હું ને બા. અને મમ્મીએ પણ માનતા રાખી છે સાની બાધાને એવું કંઈક ભાઈ રાખવું આવે. દવા બેય કરવી પડે આમાં. તો આપણે ઇન્જેક્શન લઈ લીધા અને મમ્મીએ માનતા રાખી છે. હવા મહિનાની કંઈક સા નહીં પીવાની એવું કંઈક રાખ્યું છે. પછી અહીંયા કંઈક ગામ હતું ત્યાં જવાનું પગે લાગવા. ગામનું નામ તો ભૂલાઈ ગયું છે શું છે. ત્યાં એવું હાંસ છે કે ભાઈ આપણે રાખવું પડે એમ માનતા એમ. તો બપોર પછી હું બા અહીંયા પગે લાગી આવશું. પછી મમ્મીની આવે સુરતથી તો એ પાછા અહીંયા પગે લાગી આવશું આપણે. આ ગાડી ભાઈ હજી રિપેર નથી થઈ આપણી બોક્સર ગેસવાળી છે ને. ગમે એમ કરીને કરવું પડશે હરખું, કેમ કે ભાઈ ગાળો નહીં થતો. એકવાર ગયા તો ત્યાં દુકાન બંધ થઈ ગેરેજ, પછી હું જોત નથી, કેમ કે ત્યાં લઈ જઈએ તો 100 રૂપિયાનો પેટ્રોલ જાય. ત્યાં જઈએ તો કામ તો પાછું થાય ને, એ વાંધો પડે. તે ખોટો ધક્કો થાય ને. એટલે હવે એનું કંઈક કરીને ગમે એમ કરીને ગેસમાં ગાડી કરવી જ પડશે આપણે. હારી એમાં કંઈ હવે હાલ છે. ફાઇનલ ભાઈ અત્યારે વાગી જશે 4:30 ને આપણે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને મારે બાને તાવનું સામે કીધું એમ હારીયામાં તો કાંઈ સારો નીકળી ગયા ને કાંઈ પાસે પગે લાગીને અને પછી આવતા રહ્યા ઘડીક બેસીશું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ઘરના તાળાને એવું બધું મારી દીધું છે, બાકી બધું આગળ તમને બતાવું કેમ છે બધું. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ આશીષના ઘરે. અને અહીંયા તો આપણે બધા મિત્રો છે ને આવ્યા છે ને જમરૂખ ખાય છે આ જમરૂખડીમાંથી. આમાં હારા જમરૂખ ખાય. આમ જો અહીંયા છે ને આ બધા લગ્નમાં ગયા હતા, આવીને પૂછ્યા છે. આશીષ જોતો પાછો ભાડે, એ આ બધાને લઈને જ જોતો. એ ચાર છે ને બહાર ગયો છે. અમે અહીંથી જમરૂખ તોડ્યું છે, ઘરે કોઈ છે નહીં. તો કેટલા બધા જમરૂખ પાકી ગયા છે. આ બધા ખાય છે તો કીધું હું ખાઈ લઉં. અમે જતા હતા સાસરિયામાં મારા, તો પછી અમે ઊભા રહી ગયા છીએ ભાઈ બોર વીણવા. કેમ કે તમારા ભાભી કે મારા હાટું બોર લેતા આવજો. એટલે હાલે બોર તો કીધું અમે ખાતા થોડા ઘણા, પણ બોર નથી તો હવે બોર કરે છે. તો થોડાક અહીંયા અણમિતા કેળે છે ને બોર વીણવા ઊભા રહી ગયા છીએ. કીધું થોડાક અમથા લેતા જ આવી એમ. પછી છે ને બહુ આગળ વાત વધે નહીં, નકર પછી થોડું ઘણું એવું વધારે એવું થઈ જાય. તો જો થોડાક બોર છે ને લેતા જ આવી, એટલે એનું મને રાજી રહે એમ, બીજું કંઈ નહીં. તો અહીંયા છે હર્ષિલ, અહીંયા છે હર્ષિલ લઈ આવ્યો છો. હર્ષિલને બહાર અહીંથી થોડીક વીણ લો હાલે. આ બોર પાકા જ છે, સાયકલ લઈ કેવા છે ગયેલા. हाल चलो थोड़ा वीन लो। ये क्या क्या करना पड़ता है भाई, अभी तो सगाई हुई है, शादी होने के बाद क्या क्या करना पड़ेगा। देखो भाई अभी तो उसके लिए भाई बोर भी ने आमे तो यार आहारीમાંથી આવી ગયા છીએ ઘરે અને અત્યારે જમી કરીને બહાર લો ભાઈ તાપવા બેસી ગયા છીએ। અમારે લીલામાં બેઠા છે પાડોહી, ત્યાં બધા તાપવા બેઠા માહી કાકી। તો
અહીં આવી ગયો હર્ષિલ ટાઈટ હોય એટલે આવી તાપણી કરીને રોજ બેસી જઈ બહુ મજા હર્ષિલ ને તાવ આવી ગયો ભાઈ આ સારું વાર તઈ હું અમારે છે ભાઈ જૂના પાડોશી છે પેલા મેં રહેતા ને તે આ તો અત્યારે આ બાજુ આવ્યા છે તે હજી અહીંયા બે હવા આવે છે તો ફાઇનલ ભાઈ આપણી ચેનલમાં જો 1K સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે 999 થઈ ગયા ને 302 વિડીયો જો ભાઈ એક સબસ્ક્રાઈબર બાકી છે રિફ્રેશ મારી તો રાહુલ બંધ કરીને ફરીથી આપણે બીજા ફોનમાં ચાલુ છે આપણા ફોનમાં નહીં આ સબસ્ક્રાઈબરમાં વેચે ને ડાયરેક્ટ સબસ્ક્રિપ્શનમાં ડાયરેક્ટ તે પૂરા ભાઈ 1K રેડી હાલો બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખો કોમેન્ટમાં આપણે 1K પૂરા થઈ ગયા છે એક સ્ટેપ પૂરું થઈ ગયું છે આપણે બીજું બાકી છે તો ફાઇનલી મિત્રો આપણે છે ને હુવા વહી આવ્યા છીએ ઘરે અને અમે છે ને ભાઈ હું હર્ષિલ ને આશીષ તેને આપણા ઘરે જ હોઈએ છીએ મેં તમને આગળ એકવાર કીધું હતું હમણાં તો હર્ષિલ જો હવે હોઈ ગયો છે અને આપણે પણ હોતા છીએ આશીષ આવે છે તો એને એક ભાઈબંધ આવે છે ને મેગી લઈને આવે છે એમ કીધું છે તો એ આવે ત્યાં સુધી જાગવું પડી પછી મેગી બનાવી અને ખાવી મેગી ને બધું આવી ગયું છે જોવાને બનાવવાનું પણ ચાલુ થઈ ગયું આજે આવી જાય મેગી લઈને આને હાર્દિક બે જો હે ઊંઘ આવે ને 11 વાગી ગયા છે 12:30 થઈ ગયા છે અને મેગી ને એવું બધું ખાઈને આવી ગયા તો બને નાખી હર્ષિલ હું તો કે જાજો નહીં 4 મેગી લેવાના એટલે 3 બબલા લેવાના ખાલી હાલો કોરું બનાવો આપણે ઓલું મરચું ટમેટું ને એવું નહીં ખાલી મસાલો નાખી તને ખવડાવે કોણ એ તું વિચાર કર યાર એ વાત છે હા એમ કે 2 મિનિટમાં બની જાય આ મેગી એમ કે કડીકમાં હા એ વાત છે 2 મિનિટમાં બની આવડી આ મેગી બ્લોગમાં તમે જોજો 2 મિનિટમાં હમણાં તૈયાર થઈને ઉતારી લેવાની છે એટલે ભાઈ મેગી બનીને થઈ ગઈ છે રેડી અને વાગી ગયા છે 12:30 થઈ ગયા અને મેગી બની નાખી એમ બધા અને હારો જોવો બબલા પણ લેવા બાઇટિંગ એ બબલા કેવું કહેવાય બબલા બાઇટિંગ ભાઈ આ નામ જો આવી કંઈક મેગી બનાવી નાખી એમ બધાએ કેમ પેલા આમ થઈ ગઈ રાબડું બધું નાખ્યું જો અમે જો જલજીરા પછી મરચું મીઠું અને મેગીનો મસાલો આવે એ તો કાંઈ નહીં હાલો થોડો ઘણો નાસ્તો કરી લઈ પછી હોઈ જઈએ તો ગુડ મોર્નિંગ ભાઈ બ્લોગમાં આપણે થઈ ગયો છે બીજો દિવસના બ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને નવો બ્લોગ અત્યારે પાછો સ્ટાર્ટ કરવાનો છે તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગ્યો હોય તો એક સરસ મજાની લાઈક કરી નાખજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી વિડીયો શેર કરી દેજો ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને આવા નવા વિડીયો જોતા રહેજો ચાલો બાય બાય